ફેબ્રુઆરી 2024ના રોજ લીંબડી એટલે અમારું છોટા કાશી તરીકેનું જેનું ઉપનામ છે, સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે લીંબડી છે. અને સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું એક સુંદર અને રૂડું આયોજન છે. સાથે લીંબડી મોટા મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ છે. એટલે આવો જ્ઞાનનો અને ધર્મનો ત્રિવેણી સંગમ એ લીંબડીના આંગણે છે. અને અત્યાર સુધીમાં કેટલાક માણસોએ કામ કર્યું છે? એવરેજ રોજ 150 થી 250 માણસો છેલ્લા એક મહિનાથી કાર્યરત છે. આમના એમ 30 થી 40 દિવસમાં તૈયાર થયું આખું એમ. પણ બધાનો ઉત્સાહ એટલો સરસ છે અને બધાને ઉમંગ એટલો છે. ત્યાં નંદલાલભાઈ પટેલ છે, જયંતિભાઈ ખાંડલા છે, એ બધાની ટીમ 80 ફૂટના રોડ વાળી છે બધી. એ આમાં સાથે છે. એકલાથી તો કંઈ થતું નથી. બધી ચતર ગુજરાતની હોય ગયા ત્યારે બધું થઈ શકે. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. દિવ્ય અને અલૌકિક એવું અમારું લીંબડી ગામ છે. તેમજ લીંબડીની અંદર ભવ્ય ભૂતોના ભવિષ્ય એવો અમારા લીંબડીની અંદર કાર્યક્રમ થવાનો છે. રામકથા તેમજ 1111 મહાવિષ્ણુ યજ્ઞ પણ થવાનો છે. અને આ જે આયોજન કર્યું છે સૌરાષ્ટ્ર નિંબારપીઠ દ્વારા, તો અહીંના જે સેવક ગણો છે તે રાત દિવસ સતત મહેનત કરી રહ્યા છે. ત્યારે આપણે આજે આ સેવક ગણની મુલાકાત લેશું. નમસ્કાર સાહેબ. જય શ્રી ગોપાલ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજે તમે સેવક ગણ છો, આજે આ શું તમે કામ કરી રહ્યા છો સાહેબ? સર્વને પહેલા તો હેતપૂર્વક જય શ્રી ગોપાલ. તાજેતરમાં તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ લીંબડી એટલે અમારું છોટા કાશી તરીકેનું જેનું ઉપનામ છે, સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે લીંબડી છે. અને સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું એક સુંદર અને રૂડું આયોજન છે. સાથે લીંબડી મોટા મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ છે. એટલે આવો જ્ઞાનનો અને ધર્મનો ત્રિવેણી સંગમ એ લીંબડીના આંગણે છે. અને લીંબડી મોટા મંદિરના મહંત અમારા એવા મુરબ્બી શ્રી લલિતચરણ કિશોરદાસજી બાપુ એટલે કે લાલદાસ બાપુ, એમના આયોજનની અંદર તમામ લીંબડી શહેર, લીંબડી તાલુકાના તમામ સેવકો, તમામ જ્ઞાતિના વેપારીઓ, તમામ વ્યક્તિની ખૂબ સાથ સહકાર અને સેવાથી આ આયોજનનું સુંદર આયોજન થઈ રહ્યું છે. એની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે લીંબડી મોટા મંદિરના પટાંગણની અંદર તમામ વેપારીઓ અને સેવકગણ એમની તન મન ધનથી સેવા આપી અને આ કાર્યને આગળ વધારવા માટે એમની સેવા આપે છે. વિશેષ કે જે રામકથાનું આપણું નિંબાર્ક નગર છે, ત્યાં પણ તડામાર તૈયારીઓ અને તમામ સેવકગણ સેવા આપી રહ્યા છે. તો આપ સર્વને ચેનલના માધ્યમથી લીંબડી મોટા મંદિરના સેવક તરીકે એક હું ભાવભર્યું આમંત્રણ અને અનુરોધ કરું છું કે આવું સુંદર આયોજન ઝાલાવાડની અંદર ને એમાં અમારા લીંબડીમાં થઈ રહ્યું છે. આપ તમામ નામી અનામી કથાની અંદર અને મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી કથાનું રસપાન કરી અને પ્રસાદ લઈને પાવન થાવ એવી લીંબડી મોટા મંદિર અને સેવકગણ વતી સર્વને જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે વાત કરી. તો સરસ મજાનું જે અમારા લીંબડીના આંગણે મજાનો ઉત્સવ થવાનો છે, તો સૌ લોકોને જે મારી યુટ્યુબ ચેનલ જોવાવાળા મિત્રો છે તેમજ લીંબડી તાલુકાના કે સુરેન્દ્રનગર જિલ્લાના જે પણ લોકો છે, તો આપ સૌ આવા આ સરસ મજાના કાર્યક્રમમાં અચૂક ને અચૂક આવજો. અને અમારે લીંબડીની આ જે આપણે અત્યારે જે આ પટાંગણમાં ઊભા છીએ એ સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી, એ મંદિર જે નૂતન મંદિર બની રહ્યું છે એની અંદર આપણે ઊભા છીએ. આપણી સાથે કમલેશભાઈ જાદવ અને ભાઈ મોહિતભાઈ પંડ્યા છે, બંને સિવિલ એન્જિનિયર છે. કમલેશભાઈ જાદવ ઘણા વર્ષોથી લીંબડીના અનેક મકાનો બનાવવામાં એમનો ફાળો છે અને સિવિલ એન્જિનિયર તરીકે ખૂબ જ સારું એમનું નામ છે લીંબડીની અંદર. આજે આપણે 3 જે ફંક્શન છે મંદિરના, એમાં યજ્ઞ, વિષ્ણુ યાગ યજ્ઞ છે,
મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો વિષય છે અને સાથે સાથે મોરારી બાપુના સ્વમુખે જે આપણે સાંભળવાના છીએ રામકથા, એના સંદર્ભની અંદર જે કંઈ તૈયારીઓ ચાલી રહી છે એ તૈયારીઓ જે ચાલી રહી છે યજ્ઞશાળાની, એના વિશે આપણે થોડીક વાત કમલેશભાઈ સાથે કરીએ. કમલેશભાઈ, આ જે યજ્ઞ છે એ યજ્ઞશાળા જે બનાવવામાં લગભગ કેટલા દિવસ થશે? અત્યારે લગભગ 1.5 મહિના જેવું, 1 મહિનાથી કામ તો ચાલુ જ છે, પણ હજી 10 દિવસ જેવું કામ બાકી છે. લગભગ 8-9 તારીખ સુધીમાં તૈયાર થઈ જશે આખું. એની અંદર જે યજ્ઞકુંડ બનવાના છે, કેટલા યજ્ઞકુંડ બનશે? એમાં 1111 યજ્ઞકુંડ બને છે બધા, અને દરેક કુંડ ઉપર અલગ અલગ રીતે બધા 3 બેસે 1 બેસે એવી રીતે આપણે ગોઠવણી કરી યજ્ઞશાળાનું કામ એ રીતે બરાબર લીધેલું. અને એની અંદર જે ઈંટો લગભગ વપરાશે એક કુંડની અંદર? એક કુંડમાં તો લગભગ 150 થી 250 ઈંટો જાય, પણ અમુક આપણે મોલ્ડ કરીને સીધું પાડી છે અત્યારે અંદર, એટલે સીધા એવા ફળમાં જ કરાયા છે 25 નંગ, જે કાયદેસર શાસ્ત્રોક્ત રીતે જે સાઇઝ થતી હોય 18x18 ને ઊંડાઈ 9, પછી 3x4x5 ની 2-3-4 ની જે હાઈટ આવે એ બધું કરીને કમ્પ્લીટ એ બધા કરીને મોલ્ડ કરીને કરીએ છીએ અત્યારે. અને અત્યાર સુધીમાં લગભગ 500 થી 600 નંગ જેવા તો થઈ ગયા છે બધા તૈયાર, અને સાથે પેરેલલ ઈંટોથી પણ કરવાનું ચાલુ છે અત્યારે. અને 1.25 લાખ જેવી ઈંટો જતી રહેશે એમાં, એટલી બધી વપરાઈ જશે એમ. પણ અત્યારે મોલ્ડ કરી છે એટલે હવે થોડી ઈંટો ઘટશે આપણી પાસે. આ યજ્ઞશાળા જે બની છે એની આમ વાંસ ને એનાથી કંઈક બનેલી છે? વાંસ બન્યું છે, ઉપર બધું સણ નાખેલું છે, વાંસ નાખ્યું છે, અને બધું ટૂંકમાં કોઈ જાતની ગરમી ન થાય, જે અંદર યજ્ઞનો જે ધુમાડો નીકળે એમાંથી પણ બેસનાર વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ ન થાય એ રીતે બધું વ્યવસ્થિત કરેલું છે. સિવાય દરેક જગ્યાએ 14 ફૂટના વચ્ચે રસ્તા મૂક્યા છે. બરાબર. મેઇન એન્ટ્રીના 24 ફૂટના રસ્તા મૂક્યા છે, અને 36 બ્લોક છે એની વચ્ચે 8 ફૂટના રસ્તા મૂક્યા છે. અહીંયાથી બધું સર્વિસિંગ ને એવું બધું કરી શકાય એમ. અને આ જે શાળા બની રહી છે એની અંદર લગભગ અત્યાર સુધીમાં કેટલાક માણસોએ કામ કર્યું છે? એવરેજ રોજ 150 થી 250 માણસો છેલ્લા 1 મહિનાથી કાર્યરત છે આમના એમ. 30 થી 40 દિવસમાં આ તૈયાર થયું આખું એમ. પણ બધાનો ઉત્સાહ એટલો સરસ છે અને બધાને ઉમંગ એટલો છે. ત્યાં નંદલાલભાઈ પટેલ છે, જયંતિભાઈ ખાનલા છે, એ બધાની ટીમ 80 ફૂટના રોડ વાળી છે બધી, એ આમાં સાથે છે. એકલાથી તો કંઈ થતું નથી, બધી ચતુર્ભુજ રાયની હોય દયા ત્યારે બધું થઈ શકે છે. આપણે આજે મંદિર પરિવાર આપણો જે બધો કામે લાગ્યો છે, તમારા જેવા જે આટલી બધી વ્યસ્તતાની અંદર પણ જે કંઈ આની અંદર યોગદાન બધા જે આપો છો, શારીરિક યોગદાન, શ્રમદાન છે મતલબ, તો તન મન ધનથી જે બધા લોકો કામ કરી રહ્યા છે, એ ઉત્સાહ લીંબડીની અંદર એટલો બધો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આખા ગામની અંદર રોશની કરવામાં આવી છે. બીજું, નૂતન મંદિરની અંદર છત્રભુજ રાય જે ઘણા ટાઈમથી અહીંયા બિરાજી રહ્યા છે જૂના નગરપાલિકા ભવનમાં, એમાંથી એક એમની મંદિર તૈયાર થઈ જશે અને એમનું જે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે લોકોને અંદર એટલો બધો અનેરો ઉત્સાહ છે આની અંદર, અને ગામ થનગની રહ્યું છે. તારીખ 3/2/2024 થી 12/2/2024 સુધી જે 11 દિવસનો જે ઉત્સવ થવાનો છે ગામની અંદર, એ અદ્ભુત અને અભૂતપૂર્વ જ રહેવાનો છે. કેમ કે લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામો છે એ પણ, અને અમદાવાદ, મુંબઈ અથવા તો દુબઈ સુધી બહાર ગામના અને વિદેશના લોકો પણ આમાં ભાગ લેવા માટે આવવાના છે. ખૂબ સાધુ સંતો પણ ઘણા, એટલે 2-3 હજાર સાધુ સંતો કદાચ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થાય એવી શક્યતાઓ છે. બીજું, મોરારી બાપુની આ ત્રીજી કથા છે. ત્રીજી કથાની અંદર આપણે કદાચ આ લાભ લેવાનો ચૂકી નહીં દરેક લોકો, એવી દરેક જે આપણા સેવક પરિવાર છે એના તરફથી આપણે એક વિનંતી કરું છું કે કથાનું રસપાન કરે, અને સાથે પ્રસાદનું પણ, જે બાપુના, લાલદાસ બાપુના કહેવા મુજબ દરેક લોકોએ પ્રસાદ પણ અહીંયા લેવાનો છે, એવી એક એમની ભાવના છે. તો આપણે એ ચરિતાર્થ કરી અને આપણે ધન્ય બનીએ. આવો દિવ્ય અને ભવ્ય જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એની અંદર આપણે બધા સહભાગી થઈએ. જય શ્રી ગોપાલ. આપણે કોઈ કરી જેવું કોઈને એવું લાગે નહીં. મોટા મંદિરની પ્રવૃત્તિની જો આપણે વાત કરી તો ગૌશાળા આપણી અહીંયા ગોપાલવાડી જે કહેવાય, એ ગૌશાળાની અંદર આપણે અનેક ગાયો આપણે અહીંયા નિભાવીએ છીએ, અને એ ગાયોને પણ અહીંયા સારું એવું એનું લાલન પાલન થાય છે. એવી જ રીતે આ કથા દરમિયાન 12 દિવસ દરમિયાન બાપુની તો એવી ઈચ્છા છે કે લોકો, આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારથી માંડીને જે જિલ્લાના લોકો છે, એના ઉપરાંત પશુ પક્ષીઓ, ગાય, કીડિયારું જેને કહેવાય, ત્યાં સુધીનું, મતલબ પશુ પંખીઓ પણ ભૂખ્યા ન રહે, એને ચણ મળે એવી વ્યવસ્થાઓ કરવાની બાપુની નેમ છે.
અને સામે એક નવો ચબૂતરો પણ તૈયાર થઈ રહ્યો છે. જે જૂનો હતો એની બદલે રિનોવેશન થઈ રહ્યું છે ચબૂતરાનું, એ પણ અહીંયા સરસ રીતે થઈ રહ્યું છે. તો બાપુની એવી ઈચ્છા છે કે કોઈ પણ ભારતીય સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ છે એના સંદર્ભમાં જે દયાની ભાવના છે, કરુણાની ભાવના છે, એના માટે થઈને બાપુની એવી ઈચ્છા છે કે એ દરમિયાન લીમડીના કોઈ પણ જીવજંતુઓથી માંડીને ઢોર ઢાકર જીવજંતુઓ પણ ભૂખ્યા ન રહે એવી વ્યવસ્થા એમના તરફથી કરવાની છે, એવી બાપુની ભાવના છે. એ ઉપરાંત આ જે સંકુલ વચ્ચે જે મંદિરનું કામકાજ છે, જયંતિભાઈ ખાનલા સુરેન્દ્રનગર એન્જિનિયર છે, એના નિગરાણીમાં જો અમે તો બધા સાથે હેલ્પમાં છીએ, અને આ મોહિતભાઈ એન્જિનિયર છે એ પણ સાથે હેલ્પમાં છે. અમે લોકો ત્યાં રામકથાના કેમ્પસ ઉપર છેલ્લા 1 મહિનાથી સતત કામ ચાલુ છે. જયંતિભાઈ મેઇન છે અત્યારે અમારા, એની સાથે અમે બધી ટીમમાં કામ કરીએ છીએ, અને નિજ મંદિરનું કામ તો બધું જયંતિભાઈ ખાનલા હસ્તગત થયેલું છે. અમે તો અમારા ટાઈમ મુજબ સેવા આપેલી છે એની અંદર. ઉપરાંત આ બધું જે કાર્ય કરવા માટે જે ચતુર્ભુજભાઈ અમને જે મોકો આપ્યો છે અને બાપુએ અમને જે નિમિત્ત બનાવ્યા છે એ બદલ મોટા મંદિર, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ અને આખી ટીમ અમારી જે છે એ બધો એનો ખૂબ જ આભાર માને છે કે ભાઈ અમને તક મળી, એ બદલ અમને ઘણો એનો આનંદ ને ઉત્સાહ છે. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. મારી ચેનલ નામ છે OMG પ્રાઇમ, તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.